દક્ષ પ્રજાપતિએ ચાય કરીને કંકોત્રીમાં લખ્યું હતું પાછા, કંકોત્રીમાં લખ્યું હતું મારી દીકરીને જમાઈને આમ યજ્ઞમાં નથી બોલાવ્યા, પણ તમે બધા વિમાન લઈને ચાય કરીને ત્યાંથી નીકળજો. ઘણા પછી આવા ડાયા હોય ને, ડાયા પ્લસ કહેવાય એને. શું કહેવાય? હા, ઈ મારે ન બોલાય. એટલે આપણને ખબર જ હોય કે બાજુવાળાને આ લોકોના ઘેર પ્રસંગ છે, આમંત્રણ નથી આપ્યું, તોય તૈયાર થઈને ન્યા જાય. હાલો તમે તૈયાર નથી થયા, લે બધી ખબર હોય તોય ચાય કરીને હળી કરવા જાય. ક્ષમા કરજો, કોઈ દિવસ કોઈના મનને છે ને હેરાન નહીં કરતા, કારણ કે મન છે ને ભગવાન છે. કોઈનું મન દુખશે એટલે યાદ રાખજો, મોહનને દુઃખ લાગશે, લાગશે ને લાગશે જ. કથા કેવી સરસ મજાની છે સાહેબ. દક્ષ પ્રજાપતિએ કંકોત્રીમાં લખ્યું હતું મારી દીકરી અને જમાઈને કંકોત્રી નથી આપી, એટલે તમે વિમાન લઈને ચાય કરીને ત્યાંથી નીકળજો. બધા દેવતાઓના વિમાન ચાય કરીને કૈલાસની ઉપરથી નીકળે છે, અને આ બાજુ સતી શિવજીના ચરણમાં બેઠીને કથા સાંભળે છે. જોયું એટલા બધા વિમાન નીકળે છે. સતીએ શિવજીને પૂછ્યું, હે શિવજી, આ બધા વિમાન ક્યાં જાય છે? મજાની વાત, જો જમાય ગોતો ને તો શિવજી જેવો ગોતજો.